વધીએ। ગદર્ભ એટલે કે ગધેડા, જેમને લોકો કામચોર અને આળસુ ગણે છે, પરંતુ હવે તમારે ગર્દભને પણ ગર્દભ કહીને માન આપવું પડે તેવો સમય આવી ગયો છે, કેમ કે બનાસકાંઠાના ગઢ ગામમાં ગર્દભ પશુપાલકને કરાવી આપે છે લાખોની કમાણી। તમને આશ્ચર્ય થશે કે કેવી રીતે, તો આપને બતાવીશું કે કેવી રીતે લાખો રૂપિયા રળી આપે છે આ ગધેડા। વાત છે બનાસકાંઠાના પાલનપુરના ગઢ ગામની, જ્યાં એક ખેડૂતે સોશિયલ મીડિયામાં જોઈને બનાવ્યું છે ડોંકી ફાર્મ। એક વિચાર અને જોતજોતામાં ખેડૂત લઈ આવ્યા પોતાના ફાર્મમાં 16 ગર્દભ। સૌપ્રથમ તો લોકોને નવાઈ લાગી અને તેમની હાંસી ઉડાવતા હતા, પરંતુ જ્યારે ખબર પડી કે આ જ ગર્દભ પશુપાલકને લાખો રૂપિયા કમાઈને આપે છે, ત્યારથી લોકો તેમનું ડોંકી ફાર્મ જોવા આવે છે। હવે આપને એ પણ કહીએ કે આ ગર્દભ કેવી રીતે ફાયદાકારક છે। ખેતરમાં 16 જેટલા ગર્દભ છે, જેમાંથી 10 જેટલા ગર્દભ દૂધ આપે છે। તે રોજનું અંદાજે 4 લીટર દૂધ થાય છે। એક ગર્દભ 300 થી 400 ગ્રામ જેટલું દૂધ આપે છે। યુવા ખેડૂતના જણાવ્યા પ્રમાણે આ દૂધની કિંમત 1 લીટરમાં 3000 કરતાં વધુ હોય છે, અને આ દૂધમાંથી જે પાવડર બને છે તે પાવડરની કિંમત 1 કિલોના અંદાજે 30,000 રૂપિયા વિદેશી માર્કેટમાં હોય છે। મારી જોડે 15 થી 16 પશુ છે અને એમાં 8 થી 10 દૂધ આપે છે। કેટલું દૂધ આવે છે? दूध 350 થી 400 ग्राम मिनिमम, कोई એવું નથી કે ફિક્સ 500 ગ્રામ જ આપે, પણ મૂલ એવરેજથી એક દૂધ આપે। તમે શું સર્ચ કર્યું માર્કેટમાં દૂધની કિંમત મિનિમમ કેટલી હોય છે? દૂધની કિંમત મેં સાંભળ્યું હતું કે 2500 રૂપિયાથી 3000-4000 આજુબાજુનું હોય છે, પણ મેં એવું 2500 રૂપિયા કદાચ હોઈ શકે એવી ગણતરી મૂકી છે। અચ્છા, તમે આનો પાવડર પણ બનાવો છો, એટલે શું સર્ચ કર્યું છે કે ભાઈ આનો પાવડરની એવી વાત સાંભળી હતી કે કદાચ 30,000 આજુબાજુનો ભાવ મળી શકે। જો કે ગર્દભના 1 લીટર દૂધમાંથી માત્ર 10 ગ્રામ પાવડર બને છે, જેથી દૂધને સ્ટોર કરવામાં આવે છે અને વધુ દૂધ થાય ત્યારે તેમાંથી પાવડર બનાવવામાં આવે છે। ખેડૂતને ગર્દભના નિભાવનો રોજનો ખર્ચ 1500 થી 2000 આવે છે, એટલે કે મહિનાના 60,000નો પશુપાલનનો ખર્ચ થાય છે। જો કે તેના દૂધ અને તેના પાવડરથી તેમને લાખોની કમાણી થઈ રહી છે। ગઢના સ્થાનિક લોકો પણ આ યુવા ખેડૂતની નવી પહેલને આવકારી રહ્યા છે। અત્યારે અમારા ગઢ ગામની અંદર જગદીશભાઈ પટેલ નામના એક યુવક છે અને મારા મિત્ર છે, એમણે એક અનોખું પશુપાલન કર્યું છે, અને એ પશુપાલન છે ગધર્ભનું। ગધર્ભ એટલે ગધેડું, અને એમને ડોંકી ફાર્મ એનું નામ આપ્યું છે। અને ડોંકી ફાર્મ તરીકે અત્યારે અમારા વિસ્તારમાં એક નવાઈની વાત છે કે લોકોના ટોળે જોવા માટે ઉમટ્યા હોય છે કે બધા ગાય ભેંસના તબેલામાં જતા હોય છે, પણ ડોંકી ફાર્મ કેવું છે, ડોંકી ફાર્મથી શું મહત્ત્વ છે, તો ડોંકી ફાર્મ જોવા માટે હું પણ અહીંયા આવ્યો હતો, અને મને પણ જાણવા મળ્યું કે અત્યારે દેશમાં અલગ અલગ રાજ્યોમાં ગધર્ભને પશુપાલન લોકોએ વધાર્યું છે।